ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને, ના દંભના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, આપણી આજુબાજુ ઘણા બધા લોકો એવા હોય જે ટોક્સિક નાર્સિસ્ટિક હોય છે. નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર એટલે આપણને એના માટે જાગૃતતા નથી, પણ તમારી આજુબાજુ એવા ઘણા બધા લોકો હોય જે ખૂબ અહંકારી હોય, મિથ્યાચારી હોય, કોઈનું બિલકુલ ન રાખતા હોય, એ અને એમની વાત જ સાચી, એમનો જ કક્કો સાચો. આવા લોકો ઘણી વખત તમારા પરિવારમાં તમારા માતા પિતા સ્વરૂપે હોય, ભાઈ સ્વરૂપે હોય, પિતરાઈ ભાઈઓ સ્વરૂપે હોય, સગા સંબંધી સ્વરૂપે હોય, મિત્ર સ્વરૂપે હોય, પ્રેમી પ્રેમિકા, પતિ પત્ની, ઓફિસ, જે કોઈ માનવ સમુદાય તમારી આજુબાજુ છે એમાં આ પ્રકારના લોકો તમને જોવા મળે. હવે આવા લોકોની ચુંગાલમાં તમે જ્યારે ફસાવ ને ત્યારે સમસ્યા એ થાય કે આ લોકોને તમે દલીલથી ન જીતી શકો. દલીલ કરવામાં આ લોકો એટલા બધા પાવરધા હોય, એટલા બધા હોશિયાર હોય, ચતુર ચાલાક ચબરાક ચોટીલ હોય કે દલીલથી તમે ન જીતી શકો. અને આવા લોકો જોડે શું થાય કે કોઈક સંવેદનશીલ લાગણીશીલ માણસ જ્યારે સંબંધમાં હોય ને, 60 પ્રકારનો માણસ સંબંધમાં હોય અંદરથી કાવડું, તો વાંધો નહીં. પણ સતોગુણી સારો સંવેદનશીલ માણસ જો આ લોકોની જોડે સંબંધમાં હોય, કોઈ પણ પ્રકારના આદાન પ્રદાનમાં હોય ને, તો આ લોકો બહુ ક્રૂરતાથી એને કચડી નાખે, ક્રૂરતાથી એને ખતમ કરી નાખે, બિલકુલ એની દયા ન ખાય. એટલે તમારી આજુબાજુ આવા લોકો હોઈ શકે. પહેલાં તો આવા લોકો છે ને એ ક્યારેય બદલાય નહીં, પ્રાણ સાથે જ પ્રકૃતિ જાય ને એમ પોતાની એ લોકો પર્સનાલિટી નથી બદલી શકતા, એટલે તમારે એમને છોડી દેવાના હોય. પણ ઘણીદન પરિવારમાં હોય, પતિ પત્નીના સ્વરૂપે હોય, પ્રેમી પ્રિયતમાના સ્વરૂપે હોય, એ રીતે હોય બ્લડ, મતલબ કે જ્યાં છૂટકો ન હોય. વિદેશોમાં તો પતિ પત્ની એ બધું હોય તો છોડી દે લોકો, પણ તમારે સમજો ભારતમાં આ રીતે છે કે ભાઈ તમારી પત્ની નાર્સિસ્ટ છે, પતિ નાર્સિસ્ટ છે, અને હવે શક્ય ન હોય, છોકરાઓ મોટા થઈ ગયા હોય, ક્યારેક તમારા માતા પિતામાંથી કોઈ આવું હોય, તમારા સગા સંબંધીમાં કોઈક આવું હોય, છૂટકો ના હોય તમારો, વાર તહેવારે એમની જોડે જવું પડે એવું હોય, તો આવા લોકો છે ને એને દલીલથી ન જીતી શકો. આવા નાર્સિસ્ટ ટોક્સિક પોતાની જાતને તીસમારખા સમજનારા આવા અનીતિવાળા માણસો રહ્યા ને એને તમે દલીલથી ન જીતી શકો. એમાં તો એ એટલા બધા પેલા હોય કે તમને એ ખોટા સાબિત કરી દે. તમને સાલું એવું લાગે કે હું તો સાચો છું, મારી વાત સાચી છે, આ વ્યક્તિના કારણે હું હેરાન થઈ રહ્યો છું, હેરાન થઈ રહી છું, આ વ્યક્તિના કારણે હું પરેશાન થઈ રહ્યો છું, થઈ રહી છું, અને હું અંદરથી તૂટી રહ્યો છું, ડિપ્રેશનમાં જાઉં છું. પણ આ માણસને હું કહી શક, મતલબ એ તમે જીતી ન શકો. એ ફરીથી તમને એવું સાબિત કરાવે કે તમારો દોષ હતો. ઉદાહરણ તરીકે આવા વ્યક્તિનો તમે કોઈ ફોન ન ઉપાડી શકો, વાત ન થાય, તો આ વ્યક્તિ તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે. એટલું બધું મોટું સ્વરૂપ આપે આ વસ્તુને કે તમે વ્યસ્ત હોય, તમે માનો કે બાઇક લઈને કંઈક જતા હોય, કંઈક કામ કરતા હોય. મને કાઉન્સિલિંગ કોલ આવે છે જેમાં લોકો કહે કે ભાઈ આ રીતે કંઈક અમે કામ કરતા હતા અને વાત ન કરી શક્યા. તો આપણી નાની વાતને લોકો બહુ મોટું સ્વરૂપ બનાવે, 3-3 દાડા દિવસ સુધી અબોલા લઈ લે, તમારા માનસિક સ્વાસ્થ્યને છિન્ન ભિન્ન કરી નાખે, અને 3 દિવસ પછી એવો માહોલ ઊભો કરે કે તમે સોરી કહો. વાંક તમારો હોય જ નહીં, ગેસ લાઇટિંગ કરે, વાંક બધો એમનો. 3 દિવસ સુધી તમારા માનસિક સ્વાસ્થ્યની લીરા ઉડાડ્યા, તમારા દિમાગનું રાયતું કરી નાખ્યું, તમારા મનની કઢી કરી નાખે, તમારી જીવન ઉર્જાને ધ્વસ્ત કરી નાખે. પછી પણ પાછા એટલા કે તમારે સોરી તમે કહો, કારણ કે તમે ન પહોંચી શકો એમને, નાર્સિસ્ટને ન પહોંચી શકો. એટલે આવું નાર્સિસ્ટ વ્યક્તિ જો કોઈ ટોક્સિક ઓફિસમાં, જ્યાં પણ મનુષ્ય, તમે સમજો જ્યાં તમે મનુષ્યના સંપર્કમાં આવો છો ત્યાં હોય ને, તો એનાથી ચેતવાનું. એક તો એને બહુ અટેન્શન નહીં આપવાનું, બહુ દલીલો જ નહીં કરવાની. હા ભાઈ તું કે ઠીક, કુલ રહેવાનું. અને એથી પણ વધુ આગળ જો એ ન જંપે તો તમારે એનો આત્મવિશ્વાસ ખતમ કરી નાખવાનો.
દિવસમાં 3 વખત તમારે એને કંઈક એવું કહેવાનું જે એના વીક પોઈન્ટ હોય, એના પર્સનાલિટીના, એના દેખાવના, એના શરીરના. માનો કે એ વ્યક્તિ પાતળું હોય, તમારે એવું કહેવાનું, કેવું શુક્લકડું પાતળું વ્યક્તિ, હવે તમારે આક્રમણ કરવાનું. એ તમારું મન ખતમ કરે છે ને. અત્યાર સુધી તમે ના 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 કગરતા રહ્યા, ડિફેન્સિવ રમ્યું, હવે તમારે આક્રમક થવાનું. ભારત આક્રમક થયું ને ઓપરેશન સિંદૂર વખતે. જોકે એ પણ ડિફેન્સિવ છે, એમને હુમલો કર્યો ને આપણે કર્યો, પણ છતાંય ઉદાહરણ આપું છું. રાજા રણજીતસિંહનું સામ્રાજ્ય એવું હતું કે એ રાજા રણજીતસિંહ બહાર જઈને આક્રમણ કરતા, અફઘાનિસ્તાન સુધી સીમાઓ વિસ્તારી. એટલે એવું આક્રમક થવું પડે. એટલે શીખ સામ્રાજ્ય આટલું મજબૂત બન્યું હતું, કેમ કે લોકો આક્રમક વ્યવહારના હતા, અસ્તિત્વના નિયમ મુજબ ચાલતા હતા. એટલે આવા નાર્સિસ્ટ જો ભૂલથી તમારી આજુબાજુ આવી ગયા હોય, ભૂલથી તો શું હોય જ છે આવા. અત્યારે તો હું એવું માનું છું કે ડિપ્રેશન બાદ સૌથી વધુ જો મોટી માનસિક બીમારી છે. આ નાર્સિઝમ, પોતાની જાતને 30 મારખા સમજવું, પોતાનો જ કક્કો સાચો, આ માનસિક બીમારી છે. પણ ભારતમાં આને લઈને જાગૃતતા નથી, એટલે આવા લોકોના કારણે ઘણા લોકો પોતાના જીવનનો પણ અંત કરતા હોય. આવા ટોક્સિક નાર્સિસ્ટની સાથે સંબંધમાં આવી ગયેલા ઘણા લોકો પોતાના જીવનનો અંત કરતા હોય છે મિત્રો. એટલે તમે જો આવા કોઈ ટોક્સિક, મારો આ વિડીયો તમારા સુધી પહોંચે, કેમ કે મને જે કાઉન્સિલિંગ કોલ લોકો મારી સાથે વાતો કરે એને આધારિત જ હું કન્ટેન્ટ બનાવું છું. એટલે આ બધી સમસ્યાઓ છે જ સમાજમાં આજુબાજુ. તો આવું કોઈ વ્યક્તિ હોય તો એને ઇગ્નોર કરો, એને જવાબ ના આપશો. બહુ એ નચાવે એમ ન નચાવશો, એ સાયલન્ટ થઈ જાય, તમે થઈ જાઓ. કારણ કે ખોટી વાત. ઠીક છે, તમે જાણી જોઈને કશું કેવું કર્યું હોય તો તમારે માફી માગવાની હોય. જાણી જોઈને તમે કોઈ એનું હૃદય તોડ્યું હોય, તમે કંઈ કામ કરતા હોય, હવે શરીર તમારું એક ઇન્દ્રિયો, એક શરીર સાથે 10 જગ્યાએ તમે ન થઈ શકો. આ મેં તમને આવું ઘણું બધું હોય આ લોકો જોડે. એ એમનો જ દોષ કોઈ દિવસ માને જ નહીં. તમારા ખેતરમાં આવીને ચાસ નાખી દે આ લોકો તમારી સીમામાં, તોય ના માને કે અમારો વાંક. અને તમે એમની જોડે નીતિમત્તાની, મોરલની, એથિક્સની વાતો કરો. ગામમાં ગુંડાને હરાવવો હોય તો મહાગુંડો બનવું પડે, એમ નાર્સિસ્ટને હરાવવા મહા નાર્સિસ્ટ તમારે બનવું પડે. પાછા આ લોકો કેવા હોય ખબર? આમ તમારા મિત્ર હોય પણ તમને ઇગ્નોર કરે, મેળાવડામાં ઇગ્નોર કરે, ઘણી બધી વખત બોલે ન બોલે, આવું બધું કરે. અને આ મનોવૈજ્ઞાનિક ચાલના કારણે શું થાય? તમે વધુ ને વધુ એમનું ધ્યાન ખેંચવા, અટેન્શન મેળવવા એમની પાછળ પાછળ દોડો. પપલા વેડા કરો, તુલા વેડા કરો, વાંસી ભિખારી વેડા કરો. એટલે ભાઈ એ ઇગ્નોર કરે ને તો પછી તો તમારી એટલી હદે આ નાર્સિસ્ટ કીડા મકોડાઓને ઇગ્નોર કરવાના છે કે તમારી બાજુમાંથી નીકળે તો એને એવું થવું જોઈએ કે તમે એને જોયો કે ન જોયો, એને એવું થવું પડે કે તમને એ દેખાણો જ નથી. એટલી હદે એને ઇગ્નોર કરવાનો છે, એટલી હદે એના અસ્તિત્વની નોંધ લેવાની બંધ કરવાનું. અને બીજું, આ લોકોને તમારે એમનો આત્મવિશ્વાસ ખતમ કરવાનો છે. એને કંઈકનું કંઈક એના વીક જે પોઈન્ટ હોય ને ક્યાં જ કરવાના, અઠવાડિયામાં 4 દન કહેવાના. એટલે અત્યાર સુધી જે સાયકોલોજીકલ ડાર્ક સાયકોલોજીનો ઉપયોગ એ તમારી ઉપર કરતો હતો એ તમે કરો ભાઈ. એ જે તીર ચલાવતો હતો એ તીર તમે ચલાવો. અને આ ટોક્સિક નાર્સિસ્ટ લોકો હોય ને, પોતાની જાતને 30 મારખા સમજવા વાળા, એમનો જ કક્કો, એ આમ બહુ નબળા હોય. તમે આવું કહો ને એટલે એનો આત્મવિશ્વાસ તૂટી જાય. એની વાત સાચી, એમાં એ ન પાછો પડે, પણ એ આમ બહુ એને વેલિડેશન, અપ્રુવલ બહુ જોઈએ લોકોનું, અટેન્શન સીકર હોય. આ લોકોને સતત મહત્વ જોઈએ એટલે જ તમારી જોડે સંબંધમાં આવતા હોય ઘણી બધી વખત. કેમ કે તમે એમને મહત્વ આપો, સારું ફીલ કરાવો. આ કોઈ પણ હોઈ શકે, તમારા સગા ભાઈઓ, પિતરાઈ, કજીન, જે ઓફિસ ક્યાંય પણ, મિત્ર ફિત્ર, સંબંધી, રિલેશન, પ્રેમિકા, પતિ, કોઈ પણ હોઈ શકે, કોઈ પણ મનુષ્ય. તમારા બહાર કોઈ પણ મનુષ્ય આ પ્રકારનો હોઈ શકે. એટલે આ લોકો, સમસ્યા એ છે કે ઘણી દન જાગૃતતા ન હોય ને, કોઈક સારો માણસ હોય, હાયર વેલ્યુ બિચારો, પારેવા જેવો માણસ, સંવેદનશીલ, લાગણીશીલ, એટલે ખતમ થઈ જાય મંદિર. આ રોકાય નહીં. આ લોકો આમની સાથે સંબંધમાં રહેલા લોકો પોતાના જીવનનો અંત આણી દે ને તોય એવું ના માને કે એમના કારણે અંત થયો. એવું કે ભાઈ એ તો એના પાપે ગયો, એ તો એ નબળો હતો, હું શું કરું.
એક પ્રકારના અસુર રાક્ષસ જ છે આ ટોક્સિક નાર્સિસ્ટિક લોકો. અને હું તો એવું માનું છું કે અત્યારની સોસાયટી 2026માં જ્યારે પૈસા અને મૂડીવાદ ચરમ પર જઈ રહ્યો છે ને, કળિયુગ આસુરી વૃત્તિઓ ચરમ પર, ત્યાં જોઉં છું લગભગ મને એવું લાગે છે કે દર 10માંથી એક વ્યક્તિ નાર્સિસ્ટ જ છે ભારતમાં. એટલે હું સમજીને જ ચાલો કે તમારી આજુબાજુ ઓછામાં ઓછા 3-4 તો આવા હશે જ રોજબરોજના જીવનમાં, 3-4 આવા ટોક્સિક નાર્સિસ્ટ. એટલે પહેલાં તો એમને એ છોડી જ દો, આમને સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ ના રખાય. હવે શક્ય ન હોય તો ઇગ્નોર કરો, જવાબ ન આપશો, અને એ પણ શક્ય ન હોય તો એમનો આત્મવિશ્વાસ તોડો. તમે 3 વસ્તુ એવી કહો કે એમનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય. નહીં તો એ લોકો તમારો આત્મવિશ્વાસ મિત્રો ખતમ કરી નાખશે. ઘણા મને કાઉન્સેલિંગ કોલ આવે, ઘણા એવી પત્નીના પીડિત પતિઓના કોલ આવે, ઘણી પત્નીઓ પતિ એવા હોય એનો કોલ આવે, ઘણા જેનજી લોકો કોલ કરે, એમના માતા પિતા આવા હોય, ઘણા પ્રેમિકાના સંબંધમાં. તો સાહેબ એ લોકોની માનસિક સ્થિતિ દયનીય હોય. અંદરથી પૂર્ણ રૂપે પૂરેપૂરા એ લોકો તૂટી ગયેલા હોય છે. એટલે આવા લોકો છે ને, આ લોકોની કોઈ ફરિયાદ નથી. પોલીસના ચોપડે તમને કોઈક ધોકો મારે કે ઈજા કરે તો યાર, આ જે મન ઉપર ઈજા કરે છે આ લોકો, તમારા આત્મા ઉપર ઈજા કરે છે, તમને ખતમ કરે છે. આ લોકોના ગુના નોંધાતા નથી. ઈશ્વરના ચોપડે તો ખબર નહીં ચિત્રગુપ્તના ચોપડે ક્યારે નોંધાશે. બ્રાહ્મણને મારે એની 7 પેઢી ખતમ થાય, પણ હાલ બ્રાહ્મણ મરી ગયો એનું શું? એટલે આવા લોકોને આઈડેન્ટિફાય કરો. આ તમારી આ 10 હું કહું છું, તમે જે કોઈ મારો આ વિડીયો, તમે પુરુષ છો, મહિલા છો, યુવાન છો, વૃદ્ધ છો, જે કોઈ મારો આ વિડીયો અત્યારે સાંભળે છે, હું ડંકાની ચોટ પર કહું છું, તમારી આજુબાજુ ઓછામાં ઓછા 4-5 લોકો રોજિંદા જીવનમાં આવા હશે, પોતાના જ કક્કા સાચાવાળા, પોતાની જાતને ટીસ્માર્કા સમજવાવાળા. એટલે આ લોકો બહુ ખતરો છે. કેમ કે તમે સંવેદનશીલ હોય તો તમે આખી જિંદગી એની સામે જસ્ટિફિકેશન આપતા રહો, એક્સપ્લેનેશન આપતા રહો. અરે રે મને એવું નથી, અરે રે હું તમને ઇગ્નોર નથી કરતો, અરે રે હું ખૂબ સારો માણસ છું, અરે રે તમારા વ્યવહારના કારણે મારું મન મરી રહ્યું છે, અરે રે તમારા વ્યવહારના કારણે મારો આત્મા મરી રહ્યો છે. તમે હાથ જોડો, કંઈ પડો, રડો, ચીસો નાખો. આ સાયકોપાથ પ્રકારના ટોક્સિક નાર્સિસ્ટિક લોકોને બિલકુલ દયા નથી હોતી મિત્રો. એ તો તમને ધ્વસ્ત કરવામાં કશી જ ખામી નહીં રાખે. એટલે આવા લોકો સાથે સંબંધમાં છો તો સાચવો. આવા લોકો સાથે સંબંધમાં છો તો સાચવો, નહીં તો બહુ મોટા નુકસાન થશે. તમારો આત્મા મરી જશે. અને છેલ્લે તોય આ તમને સારા નહીં કરે, એ ક્યારેય એમની નારાજગી દૂર નહીં થાય. ઘણા છોકરાઓ છોકરીઓ રિલેશનશિપમાં હોય, એમને હું અમે એક વખત સોરી કહી દઈએ, લો ને અમારો સંબંધ ટકી જાય. અરે ભાઈ, ન દયા ખાશો, એ તમારી નથી ખાતા. એને સંબંધોના સંવર્ધનની પડી નથી, એને કોઈ દયા કરુણા નથી, એને તમારો વિચાર નથી. તમારે વિચાર કરવાનો. આવા નાર્સિસ્ટિક બેકવાડીના લોકો. ઘણા પતિ અહીંયા ખતમ થઈ ગયા. દુનિયા ભલે કહેતી હોય પિતૃસત્રાક માળખું, મહિલાઓ ઉપર અત્યાચાર, મારી આજુબાજુ તો પુરુષો ઉપર અત્યાચાર છે ને. મારા પિતરાઈ ભાઈઓનું જીવન હરામ થઈ ગયું છે સાહેબ. 20-20 વર્ષથી મારી ભાભીઓ જ્યારથી એમના જીવનમાં આવી છે ને, સુખ શાંતિથી માણસ 5 મિનિટ નથી બેઠો. એટલી કલેશી, કંકાસી, સ્વાર્થી, બેકવાડીની એ. કેટલીક મારી બહેનો એવી છે કે જેમના પતિ આવા છે, કલેશી, કંકાસી, બેકવાડીના ટોક્સિક અસુર રાક્ષસ. એમના જીવન હું જોઈ રહ્યો છું. અને સમાજ કે ચલવો, ઘર હોય તો વાસણ ખખડે. એટલે ભાઈ, મારો આત્મા ખતમ થઈ રહ્યો છે. મારું જીવન આ ધરતી ઉપર, મારા અમુક પિતરાઈ ભાઈઓ 100 વીઘા જમીન, મોજ કરવાના પૂરા સંજોગો. સાહેબ, જીવન નર્ક બની ગયું. એ લોકો કેટલાકને એમ કે મોત આવે છે. એટલી હદે આ કલેશી કંકાસી લોકો તમારા જીવન ઉપર કબજો જમાવે, તમારા જીવનને ધ્વસ્ત કરે, ખતમ કરે.
અને ઘણી વાર ઇમોશનલ અત્યાચાર કરે પ્રેમના નામે. અને આમના પીડિત પત્નીઓ અને પતિઓ અથવા તો જે કોઈ એ લોકો પાસે એ તો એને પ્રેમ છે એટલે એવું કરે. ભાઈ પ્રેમ નથી, એ પ્રેમ નથી. તારા વાળ ખરી ગયા ભલા માણા, તું 40ની ઉંમરમાં 60 જેવો ઘરડો થઈ ગયો, તને થોડા દિવસે ઝાડા કરાવી દે છે, તો એ કીધો પ્રેમ છે. પાછા આ એ બધા સિમ્પ ઓછા ના હોય કાયર નપુંસક. એમને એ પ્રતાજના એટલી હદે ટેવ પડી જાય ગમે કે પ્રતાજના વગર હવે આ લોકો ન જીવી શકે. ભાઈ આમ સ્વતંત્રતા હોય, કોઈ મહેમાનને ઘરે લઈ જઈ શકાય? આવું તો બધું નવાઈ લાગે એમને. કારણ કે પેલી મણિધર નાગની જેમ, મણિધર નાગણની જેમ ફેણ ચડાવીને જ બેઠી હોય. ઘણી ધન પુરુષો એવા હોય, મહિલાનું જીવન ઓલું કરી નાખે. ટોક્સિક નાર્સિસ્ટ હોય તો વાતે વાતે એને ખખડાવે, કારણ વગર ખખડાવે. મારા એક સંબંધી હતા આવા, એમની પત્નીનું જીવન બિચારીનું કારણ વગર ઘરે જઈને 10 વાગે ખખડાવે રોજ. ઓલીનો કોઈ દોષ ના હોય. અમુક લોકો નથી હોતા ગામમાં કોઈ ના મળે હાજે કૂતરાની ધોકો મારે પણ ઝઘડો કરીને હુવે. એવા ટોક્સિક, એવા નાર્સિસ્ટ, એવા કલેશી, એવા કંકાસી. અને દુનિયા પાસે તમે ન્યાય માગવા જાઓ. ભાઈ હવે એ તો પડ્યું પાનું નિભાવવાનું. એક ભાવમાં 2 ભાવ ના હોય. રથના 2 પૈડા હરખા ના હોય, આપણે હરખા કરવાના હોય. વાસણ તો ખખડે, વાસણ નહીં, હું ખખડી ગયો, હું ખખડી ગઈ. વાસણની ક્યાં વાત કરો છો? હું ખખડી ગઈ, હું ખખડી ગયો. હવે તો આત્મા ખખડી ગયો, અંતઃકરણ ખખડી ગયું. એટલે 3 રસ્તા. પહેલાં તો દૂર કરવા લોકોને, શક્ય હોય તો. ન હોય તો બહુ એન્ટરટેન એમ ધ્યાનમાં ના લે. ઉખાડ લે ભાઈ, ઉખાડ લે, ચાલ ભાગ. અને એથી આગળ તમે એમના ઉપર આક્રમણ શરૂ કરી દો. તમે કહેવાનું શરૂ કરી દો ભાઈ તું તો તે જેવી એની જે એનું શરીર પાતળું હોય તેવું, તું તો સાંઠા જેવો છું, સાંઠા શુક્લકડી છું, કંઈ પણ એના. જો નિર્દોષ વ્યક્તિઓ ઉપર આ મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિનો પ્રયોગ ન કરતા. નિર્દોષ સારા વ્યક્તિઓ માટે નથી આ, પણ આવા અસુર રાક્ષસો. કારણ કે આમના માટે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતી નથી, સમાજ તમને ન્યાય અપાવતો નથી. સમાજ તો મુખ સાક્ષી બની નંગ નાગો નાચ ખેલ જુએ છે ભાઈ. સમાજના આગેવાનો ઝીંગુર મરકટ કીડામાં કોડા કીટ પતંગિયા ચામાં ચડીયા ચિલ્લર ચમન છુમો. ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થાય તો કોઈ ન્યાય કરે એવું ત્યારેય નહોતું, તો આજે નથી. એટલે કાયદો ને વ્યવસ્થા તમારી પડખે નથી, સમાજ પડખે નથી, તમારે જાતે રક્ષણ કરવાનું છે. એટલે આવા લોકો સામે હું આ સાધન તરીકે આપું છું, શસ્ત્ર તરીકે આપું છું. નિર્દોષ સારા માણસો ઉપર આનો પ્રયોગ ન કરતા. પણ આવા લો ટ્રસ્ટ, લોઅર વેલ્યુ, બેકવર્ડીના લોકો હોય ને, તો એના ઉપર નિશ્ચિત પ્રયોગ કરજો. કેમ કે નહીં તો એ લોકો તમને ખતમ કરી નાખશે. તો 3 રસ્તા, દૂર થઈ જાઓ, ધ્યાન ના આપશો. નહીં તો તમે આક્રમણ કરીને તમે પછી આ લોકો કેવા હોય, મનોબળના આમ કમજોર હોય. એને તમે એને ખતમ કરવાની કોશિશ કરો, તમે એને એવું કહેવા માંડો એટલે તમને છોડી દે, તમારાથી દૂર થઈ જાય. પછી એ તમને શિકારની શોધમાં હોય, પછી કોઈક બીજાને શોધશે, તમને છોડી દેશે. ઓલું નાક દાબો તો માણસ મોઢું ખોલે ને, એમ ટોક્સિક નાર્સિસ્ટ લોકોનું નાક દાબો. નાક દાબો ના મોઢું ખોલવું પડે એમ. એને તમે 5 વસ્તુથી એની ટીકા કરવા માંડો. અને બીજું આ લોકોની એક પ્રવૃત્તિ હોય, તમારા મિત્ર ખાસ કરીને આ લોકો હોય ને, તમને ઇગ્નોર બહુ કરે. તમારા કુટુંબમાં હોય, બોલે ને અમુક વાર ન બોલે ને એવું બધું કરે, તો એને બોલાવવાના જ નહીં ભાઈ. પૂરું નમસ્કાર. તમારે એ તો તમને જોવે છે ને, તમારે જોવાના નહીં. એક આ પણ એક હથિયાર છે મોટું. નાર્સિસ્ટ ટોર્સિસ્ટને જે ઇગ્નોર કરે ને એ સહન ના થાય. એ સતત પછી દોડે કે મને, એ તમારું અટેન્શન લેવા દોડશે કે ભાઈ ધ્યાન આપને. આપણું મન એવું જ છે, જે આપણને ઇગ્નોર કરે ને એનું અટેન્શન લેવા આપણે બહુ દોડીએ. જે આપણને ઉપાડીને ફરે, રાખે, આપણા થાય, એને આપણે ઇગ્નોર કરવી. અને મનોવિજ્ઞાનમાં સ્ટોકહોમ સિન્ડ્રોમ કહેવાય, એ પણ છે. એટલે આ પ્રયુક્તિનો પ્રયોગ સાચા માણસ સામે ન કરતા, પણ આવા ખોટા માણસને સીધા કરવા માટે કરજો. ને એને ઇગ્નોર કરો ભયંકર. તમે જુઓ, એની ટીકા કરો, એનો આત્મબળ તોડવાની કોશિશ કરો,
એને ઇગ્નોર કરો, ભયંકર ઇગ્નોર કરો, મહત્ત્વ જ નહીં દેવાનું. આ ઇગ્નોર કરવું તો સાહેબ એવું મોટું સાધન છે ને, તમે લાકડી મારીને કોઈની જોડે બદલો ન લઈ શકો ને એટલો મોટો બદલો તમે ઇગ્નોર કરીને લઈ શકો કોઈ પણની જોડે. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જઈ કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો. મેમ્બરશિપમાં આથી પણ વધુ નગ્ન સત્ય, યથાર્થ, વાસ્તવવાદને આપણે પીરસીએ છીએ. ધન્યવાદ.